મિત્રો જેમાં થાય તમારા ભાઈના મિત્રો આપણે અત્યારે બોટાદ જ છીએ. જો અત્યારે જમવાનું બધું બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. ગવાર મરચો ને લોટ લાયા છીએ ને આ બાજુ ડુંગળું પડ્યું હોય, પેલી બાજુ જો બધું રસોડું બધું તૈયાર કરી દીધું હોય. તો આ રહ્યો તમારો ભાઈ. તો મિત્રો જોઈએ અત્યારે બનાવું તો તમને બતાવું, કારણ કે આપણા બે ઉસ્તાદ જે આવી ગયા ભાઈ કાલનો હતો, પણ બે ભાઈબંધ હતા. એક ભાઈબંધ અત્યારે ભરાઈ જશે ગાડી, અને બીજા ઉસ્તાદ જે આવી ગયા હતો અત્યારે જમવાની પ્રક્રિયાનું બધું તૈયારીઓ કરી રહ્યા છીએ. તો બતાવું તમને શું બનાવીએ છીએ પછી. તો મિત્રો ફાઇનલી અમારા ઉસ્તાદજી બેસી ગયા સબ્જી વઘારવા માટે. જોઈ લો મરચો ને બરચો ને જીરું બીરું તો શેકવા નાખી દીધું હોય. અને આ કારીગર આવી ગયા, કારણ કે કાલનો ભાઈ એકલો હતો, પણ આજ તો કારીગર આવી ગયા. અને અમારા બીજા કારીગર રોટલીના ફુલકા રોટલીના કારીગર જુઓ નેચર બેઠા. આમ ડાકજો ઉદાબા અમારા. તો જો બધું તૈયાર થઈ ગયા, જમવા બમવા બેસીએ પછી બતાવું તમને. આ તો ગાડીમાં રાખ્યો, કારણ કે નેચારો પવન વધારે હોય ને ગેસમાં થોડાક લોચા કે તો ગેસ ઓછો હતો એટલે. તો મિત્રો ફાઇનલી આપણે સબ્જી બબ્જી બધું કમ્પ્લીટ કરીને મેળ દીધું. અને આપણા ફુલકા રોટલીના કારીગર બેસી ગયા ઉદોબા, જોઈ લ્યો. અને આ બાજુ ઉસ્તાદ જે સબ્જી બબ્જી વઘારીને આરામ કરેલા, અને પછી રોટલી શેકરો જો. કાલ જ દિવસ આપણે રોટલીમાં થોડું આગા પાછું હતું, પણ આજ તો કારીગર આવી ગયા મોટા પાયે. જો ઉદોબા રોટલી, હા રોટલી જો ખાલી ઉદાબાની આમ કમ્પ્લીટ આમ 0-0 માપની. તો જમવા બેસી ત્યારે બતાવું તમને. મિત્રો ફાઇનલી આપણે જમવા બમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું ને. હવે જો 3 જણા જમવા બેસી ગયા છીએ. અમારા ઉદાબા કાઢી રહ્યા છે સાસ, અને આ ગવાની સબ્જી બનાવી છે આદા એકદમ સુક્કી, જોઈ લો. ના રોટલી ને સાસ. અને અમારા બે ઉસ્તાદજી ના તમારો ભાઈ. તો થેન્ક યુ મિત્રો. સાંજે શું પ્રોગ્રામ થાય છે બતાવીશ તમને. તો થેન્ક યુ. બ્લોગ પસંદ આવે તો લાઈક શેર કરી દેજો.